લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે બોર્ડ પરીક્ષાની ખાસ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આગામી 26 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, જેમાં આ વર્ષે કુલ 14 કેદી પરીક્ષાર્થીઓ ભાગ લેશે। મળતી માહિતી અનુસાર વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધોરણ 10ના 8 અને ધોરણ 12ના 4 કેદીઓ તેમજ દાહોદના 2 કેદીઓ પરીક્ષા આપશે। જેલ સંકુલમાં પરીક્ષાર્થીઓ માટે અલગ અને શાંત બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગરમીને ધ્યાનમાં રાખીને હવાદાર રૂમ, પૂરતી લાઇટ તેમજ પીવાના પાણી જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। નિયમો મુજબ સુપરવાઇઝરની હાજરીમાં પરીક્ષા લેવામાં આવશે। જેલ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે કેદીઓ અભ્યાસ તરફ આગળ વધે અને તેમના ભવિષ્ય માટે નવી દિશા પસંદ કરી શકે તે માટે જેલમાં ઓડિયો લાઇબ્રેરી અને નિયમિત લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। શિક્ષણ દ્વારા કેદીઓમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે, જેથી તેઓ સમાજમાં પુનઃસ્થાપિત થતી વેળાએ નવી શરૂઆત કરી શકે। આ વખતે 10માના 8 કેદીઓ છે અને 12માના 4 કેદીઓ છે। દાહોદના પણ 2 કેદીઓ, એટલે ટોટલ 14 જેટલા કેદીભાઈઓ છે એ એક્ઝામ બોર્ડની આપી રહ્યા છે। એમના માટે આપણે ખૂબ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે રીતના એની બેઠક વ્યવસ્થા, અત્યારે ઉનાળાનો માહોલ છે તો પાણીની વ્યવસ્થા, સારા એન્વાયરમેન્ટમાં, સિક્યોર એન્વાયરમેન્ટમાં કોઈ પણ ખલેલ વગર એ લોકો એક્ઝામ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। જેલમાં 2 પ્રકારની લાઇબ્રેરી છે, એક ઓડિયો લાઇબ્રેરી છે અને એક જે સામાન્ય આપણી નોર્મલ રૂટીન લાઇબ્રેરી છે એ પણ છે, જ્યાં બેસીને પણ એ લોકો આરામથી વાંચી શકે છે અને કોઈ પણ એમને ડિસ્ટર્બન્સ નથી થતું એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ગુજરાત સરકાર દ્વારા અને જે આપણું એજ્યુકેશન બોર્ડ છે એના તરફથી આપણે કેવી પરીક્ષામાં વ્યવસ્થા થતી હોય છે, કેટલા ટીચર્સ આવતા હોય છે, કેવી દેખરેખ થતી હોય છે? એમના સુપરવાઇઝર આવતા હોય છે અને પરીક્ષામાં કોઈ ગડબડો ના થાય એની પૂરેપૂરી વોચ રાખતા હોય છે અને શાંત માહોલમાં દર વખતે એમની હાજરીમાં જ આ એક્ઝામ લેવાતી હોય છે। દર વખતે આવી રીતે જ એક્ઝામ લેવામાં આવે છે। આપણો રેશિયો કેવો હોય છે? રેશિયો જનરલી 18-19 હોય, ક્યારેક 16-18 હોય, એવી રીતના આ કેદીભાઈઓ છે 10th 12thની એક્ઝામની સંખ્યાનો રેશિયો એટલો હોય છે। આ જે સ્ટુડન્ટ ભણી રહ્યા છે એવા બીજા અનેક વિદ્યાર્થી હશે કે કોઈ અનેક સ્કિલ ડેવલપમેન્ટમાં આગળ જોઈએ તો એમાં જેલ પ્રશાસન કેવી મદદ કરે? અગાઉ પણ ઘણા બધા છે ઇગ્નુમાં એક્ઝામ આપી છે, કોઈએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એક્ઝામ આપી છે, ઘણા લોકો એમની ગ્રેજ્યુએશનની એક્ઝામ આપી રહ્યા છે। એક ડૉક્ટર પણ છે કે MBBS થયેલ છે અને આગળનું એમનું MDનું પણ સ્ટડી ચાલુ છે। એટલે જેમને ઇન્ટરેસ્ટ છે એને જેલના જે દિવાલો છે એ બાંધી નથી શકતી, એ જેલના વાતાવરણમાં પણ પોતાની એક્ઝામ પૂરેપૂરી આપી શકે છે। આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ, મતલબ લાઈક પ્લમ્બર છે, ફર્નિચર વિભાગ છે, લોહારી કામ છે, ફેબ્રિકેશન છે, તો એ બધું જ અહીંયા એમને તક મળે છે, જેથી કરીને એ સમાજમાં જાય તો એને તાત્કાલિક કામ મળી રહે છે। અને એ હકીકત છે કે હમણાં જ થોડા ટાઈમ પહેલાં એક ફર્નિચરમાંથી જે કામ કરતા હતા, ખૂબ સારું એમની કામગીરી હતી અને એ બહાર ગયા તો અત્યારે એમની પાસે સમય નથી, એટલું બધું એમને ચાન્સ સોસાયટીમાંથી મળી રહ્યા છે। એટલે જેલમાં રહીને પણ એ લોકો જે એમની ટેલેન્ટ છે એ પ્રમાણે એ કન્ટિન્યુ કરે છે। જે આવા કેદીઓ છે જે એજ્યુકેશનમાં આગળ જાય છે તો સરકાર પછી એમની સજામાં કંઈ મદદ કરે છે? સજા તો એનો જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એને ફોલો કરવાના જ હોય છે, એને સજા પૂરી જ કરવાની હોય છે। પણ સજા પૂરી કર્યા પછી એમની ઉંમર, એમની લાયકાત, એમનું મેરિટ, એ ઘણી બધી સંભાવનાઓને આવરી લેવાતી હોય છે ને એ પ્રમાણે એને ચાન્સ મળતો હોય છે।